She is quite caring. Can we wait? I am sure. વિતુલભાઈ આવે એટલે પાછળ સેજલબેન આવે છે એવું કેમ? આપણે જરા રાહ જોઈએ ને 2 મિનિટ. દરેક મા માટે એનો દીકરો દુનિયાનો સૌથી રૂપાળો, સૌથી ડાયો અને સૌથી વાલો પુરુષ હોય છે. દીકરી પપ્પાના જીવનની છેલ્લી સ્ત્રી છે ને દીકરો મમ્મીના જીવનનો છેલ્લો પુરુષ. જ્યારે જ્યારે દીકરો મોટો થાય ને ત્યારે માને એવું સમજાય છે કે ઘરમાં એક પુરુષ મોટો થાય છે, અને જ્યારે દીકરી મોટી થાય ને ત્યારે માને સમજાય છે કે ઘરમાં એક બહેનપણી મોટી થાય છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. દીકરો મોટો થતો જાય ને એમ માને કંટ્રોલમાં લેવાનો પ્રયત્ન કરે. તને સમજ નથી પડતી, આમ કરાય, આમ ન કરાય. અને દીકરી જેમ મોટી થતી જાય ને એમ માને એવું કહે કે તું રહેવા દે ને, હું કરી લઈશ. મમ્મી આવું ના કર, આવા કપડાં પહેર, આમ કર, વાળ કલર કરાવ, પંજાબી પહેર, તું સારી લાગે છે, વજન ઉતાર, સ્કિન સાચવ. આ બહુ સરસ કેમિસ્ટ્રી હોય છે. અને એટલા માટે હોય છે કારણ કે એક સ્ત્રીને જેવી રીતે સમજે છે ને એવી રીતે એક પુરુષ એક સ્ત્રીને નથી સમજી શકતો. મજાની વાત એ છે કે આપણે બધા જ હિન્દુસ્તાની પરંપરા સાથે જોડાયેલા લોકો છીએ. આપણી દીકરીને હમણાંથી બહુ એક ફેશન છે કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ મોટી કરીએ છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એને માટે વહુ નથી લાવવાના, આપણે એને વહુ બનાવીને જ મોકલવાના છીએ. મને ઘણીવાર ઘણા લોકો કહે છે કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરીએ છીએ, પણ આપણા દીકરાને કોઈ દિવસ દીકરીની જેમ ઉછેરતા નથી. અમારે ત્યાં ગુજરાતમાં સ્ત્રીઓ બહુ સેફ છે. રાતના 2 વાગે છોકરીઓ બેકલેસ પહેરીને 2 વ્હીલર પર ઘરે આવે, કોઈ પ્રોબ્લેમ નહીં. ઘણીવાર ઘણા લોકોને હું કહું છું કે ગુજરાતમાં સ્ત્રીઓ સેફ છે, એનું કારણ શું? ગુજરાતની પોલીસ? ગુજરાતની સ્ત્રી? ના, ગુજરાતના પુરુષો જે ખૂબ સંસ્કારી છે. અને ગુજરાતી દીકરાનો ઉછેર હંમેશા એવી રીતે કરવામાં આવે છે કે એને એવું શીખવવામાં આવે છે કે સ્ત્રીનું સન્માન કરવું. આ બહુ જ ઓછી જગ્યાઓએ અને બહુ જ ઓછા કુટુંબોમાં જોવા મળે છે. ગુજરાતમાં દીકરો અત્યંત સંસ્કારમાં ઉછરે છે. બહેનને તમાચો મારતો હોય ને તો મા તરત રોકે, સ્ત્રી પર હાથ ન ઉપાડાય. આ એને પછી યાદ આવે જ્યારે પત્ની પર ગુસ્સે થાય. પણ આપણે આપણા દીકરાને એવું નથી શીખવતા કે તારી પત્ની ક્યારેક થાકેલી હોય તો 1 કપ ચા કરી આપજે. હું 5 નવલકથા લખતી હતી એક ટાઈમે, અને ત્યારે બક્ષી સાહેબને ઘરે ગયેલા અમે, ચંદ્રકાંત બક્ષીને ત્યાં. અને ત્યારે એમણે સંજયને કહેલું, મારા વરને, કે સંજય બાબુ, પત્ની 5 નવલકથા લખતી હોય ને તો 1 ચા કરી આપવામાં પુણ્ય છે. મને હંમેશા એવું લાગ્યું છે કે આપણે આપણા દીકરાને જે રીતે ઉછેરીએ છીએ ને એ એના લગ્ન જીવન પર બહુ લાંબી અસર કરે છે. હું બહુ ગંભીર વાતો નથી કરવાની, હું એવું પણ નથી કહેવાની કે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ, ને આ મારું લેક્ચર નથી. હું તો આ વિડીયોઝને કનેક્ટ કરવાની છું એકબીજાની સાથે. મારે માત્ર એટલું જ કામ કરવાનું છે કે હેમાબેનની આ જિંદગીના બધા જ પ્રસંગો, એમની જીવાયેલી જિંદગીને આપણે એક જર્ની તરીકે જોઈએ. અને એટલા માટે જોઈએ કારણ કે આ જર્ની આપણે બધાએ કરી જ છે. મેં મારી ઉંમર સુધી કરી છે, એમણે એમની ઉંમર સુધી કરી છે, ને હેમાબેને એમની ઉંમર સુધી કરી છે, અને આગળ પણ કરવાના જ છીએ. તો એક સ્ત્રીની જર્નીમાં ક્યાં ક્યાં, કયા કયા, કેવા કેવા પડાવો આવે છે. દીકરી હોય ને ત્યારે બાપ છૂટ આપે. હું ઘણીવાર કહું છું કે મેલ શોવિનિસ્ટ એમની પત્ની સાથે ને એમની દીકરી સાથે જુદા હોય છે. એમની પત્નીને છૂટ ના હોય પેન્ટ પહેરવાની, પણ દીકરી શોર્ટ્સ પહેરતી હોય. અને એનું એકમાત્ર કારણ એ હોય કે દીકરીને બધી છૂટ, પણ એ છૂટ એને મળશે કે નહીં એવું જોયા વગર આપણે સામાન્ય રીતે એને પરણાવી દેતા હોઈએ છીએ. એસી કેટલા છે ઘરમાં એ જોવાની આપણી ફરજ છે, પણ એસીનું ટેમ્પરેચર કેટલું રાખવું એમાંથી પહેલો ઝઘડો થાય. આ બહુ મજાની વાત છે. એકને 16 જોઈતું હોય ને એકને 24 જોઈતું હોય, એમાંથી પહેલી તલવારો ખેંચાય, ઓશિકા લઈને બહાર જતા રહે.
અને ત્યારથી ખબર પડે કે ઓહો એસી તો ઘરમાં 6 છે, પણ આ 6 એસી હવે જુદા જુદા સમયે જુદા જુદા લોકો વાપરશે. તો એ મજા બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને એ મજા આપણે જ્યારે પણ કરીએ છીએ ત્યારે દરેક વાતને હસીને જોઈ શકાય છે. આપણે બધા આજકાલ કમ્પ્લેન બોક્સ થઈ ગયા છે. આંખ ખુલે ને એટલે આપણે સૌથી પહેલી ફરિયાદ એ હોય 7 વાગ્યામાં કોઈએ ફોન કરેલો. ત્યાંથી આપણો દિવસ શરૂ થાય. બાઈ આવી છે, નથી આવી, ડ્રાઈવર ટાઈમસર નથી આવતો. પણ જે તમારે ઘેર ડ્રાઈવર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવા કેટલાય લોકો છે કે જેના ઘરમાં ડ્રાઈવર નથી, એણે દહીસરથી ગાડી ચલાવીને કામ કરવા માટે બોમ્બે સેન્ટ્રલ જવાનું છે. એનાથી આપણે બેટર છીએ કે કમસે કમ મોડો તો મોડો ડ્રાઈવર આવે છે ને. પણ એ સ્થિતિમાં નથી આપણે. મોબાઈલ બધાના ઘરમાં છે, પણ તમે જુઓ ને તો મજા બહુ આવે. પતિ પત્ની બાજુમાં બેઠા હોય ને મોબાઈલ પર બંને જણા વાત કરતા હોય, એકબીજા સાથે વાત ના કરતા હોય. ઘરમાં દરેક રૂમમાં ટેલિવિઝન હોય અને દરેક રૂમના ટેલિવિઝનમાં જુદા જુદા લોકો જુદું જુદું જોતા હોય અને એકબીજાને ખબર જ ના હોય કે ઘરમાં કોણ ક્યાં છે. ઘણીવાર પતિને ફોન કરીએ ને પૂછીએ કે ક્યાં છો, એટલે કે બહાર છું. ત્યારે મને હંમેશા વિચાર આવે કે ઘરમાં ને ઘરમાં ફોન કરવો પડે એટલું મોટું તો ઘર હોતું જ નથી. હસી શકાય, આટલા બધા કેમ દગાઈ ગયા છો? બધાને કેમ એમ લાગે છે કે હું તમારા ઘરે આવીને જોઈ ગઈ છું? મેં કંઈ નથી જોયું, હું કંઈ નથી જાણતી. એક કોઈક પછીથી પણ હસે છે. એક પતિ પત્ની 2 જણા ઝઘડો થયો ઘરમાં, ખૂબ ઝઘડો થયો. એટલે પતિએ હાથ ઉઠાવીને થપ્પડ ઠોકી દીધી. એટલે પત્નીએ કહ્યું મારે છે. એટલે પતિએ કહ્યું હોય ગાંડી, મારો પ્રેમ છે. એટલે પત્નીએ બાજુમાં પડેલી લાકડી ઉપાડી 4-5 ઠોકી દીધી અને પછી કહ્યું તમને શું લાગે છે હું તમને પ્રેમ નથી કરતી? કેમ ડરી ગયા? પ્રેમ તો બધાએ ભોગવવો જ પડે વહેલો મોડો. જે આપો તે જ મળે. ઘઉં વાવો તો ઘઉં કાપો, બાજરી વાવો તો બાજરી કાપો. એટલે અશોકભાઈએ હવે ઘઉં વાવવા માંડ્યા છે. બહુ વરસ થયા આપણે બાજરી વાવી, ચલો આ વર્ષે ઘઉં નાખી જોઈએ એવું છે અહીંયા પણ. પણ મજાની વાત એ છે કે હવે પદ્માભાઈ એમણે પણ બહુ સરસ વાત કહી છે. ઘરમાં માં ને તો દીકરી હંમેશા વાલી લાગે, પણ બીજા લોકો જ્યારે ઉછરતી દીકરીને જોતા હોય ને ત્યારે એ લોકોને પણ એ ઇમોશન એની સાથે અટેચ થાય જ. એ બીજા લોકો પણ વિચારે કે આ કાલે સવારે પરણશે. અને એમાં ખાસ કરીને હમણાં એકતાની સિરિયલમાં જે ફોઈનું કેરેક્ટર છે ને, એક પણ ફોઈ કદી સારી હોય જ નહીં. તમારે કંઈ પણ જો કુટુંબમાં સળગાવવું હોય, ઝઘડાવવું હોય, ટેન્શન કરવું હોય તો બુઆને લઈ આવે. એ બુઆ આવીને સળગાવે, દીવાસળી ઘેરથી લાવે. તો બધી બુઆ ઘરમાં જ હોય નહીં તો આવે ગામથી સામાન લઈને. પણ આવી એક બુઆ આપણી પાસે છે અને એને કહેવાનું કંઈક બહુ સરસ છે. એ એકતાની સિરિયલની બુઆ નથી, એ જુદી બુઆ છે. બહુ જ વાલ કરે છે અને વાલ એમણે કઈ રીતે કહ્યું છે એ જોઈએ આપણે. હેમા ભાભીનો નેચર એકદમ મળતાળો અને આનંદી છે. એ આપણને મળે ને તો આમ ભેટી પડે રસ્તામાં. ઓહો તમે ફઈ કેટલા વખતે આપણે મળ્યા, કારણ કે એ એટલે મરીન લાઇન્સને હું લઉં પારલા, એટલે અમારો મેળ જલ્દી ખાય નહીં. બચપનમાં તો ત્યાં એમ તો થોડા જો બચપનના તો તોફાનો એવા થોડા હોય જ ને. એ જરા લાડકી વધારે હતી અમારા દાદાને. અને પછી તો વાંચવાનું રેડિયો તો એટલો સાથે લઈને ફરે ને કે આપણને કંઈ સાંભળવા જ ન દે. ને વાંચનનો તો એટલો શોખ કે ચોપડી તો સંતાડીને જ જાય. એટલે જનરલી શું બધી કોઈકની સગાઈ થવાની હોય કે કોઈનો છોકરો આવો છે કે શું છે એ બધી વાત થતી હોય. કારણ કે એને મોટું કુટુંબ એટલે બધાને બહુ ઓળખતી હોય ત્યાં આગળ. કારણ એને બધા દેરિયા જેઠિયા નણંદો ને બધા ઘણા, એટલે
વધારે બધાની ઓળખતી હોય એટલે બધા એની પાસેથી ઇન્ફોર્મેશન લે કે ભાઈ આ કેવું છે, આ કેવું છે, એમ દરેક વસ્તુ એ લોકોને ત્રીજા ભોયડામાં જે સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં કંઈ બી ત્યાં ધરાવ્યા પછી જ ઘરમાં બી કરે. કોઈના સગાઈ બગાઈ થઈ ગઈ તો ત્યાં બધું પહેલાં ધરાવ્યા હોય, કપડાં કે જે કંઈ દાગીનો કે એવું બધું, એટલે પહેલેથી ધાર્મિક વૃત્તિવાળું બધું બહુ જ છે. આ વાત આપણે કરીએ છીએ ત્યારે મારે એક વાત કહેવી છે કે આ કેમ આપણે આ વિડીયો કરી, કેમ આપણે હેમાબેન વિશે આટલી બધી વાત કરીએ છીએ. આ કોઈ પ્રશસ્તિ કાર્યક્રમ છે? હેમાબેને આટલું બધું કર્યું, આટલું બધું એમણે જીવ્યા, આટલું બધું સારા હતા, ખરાબ હતા, આવું કરતા હતા, તેવું કરતા હતા. શું કામ આ પ્રસંગ આપણે ઊભો કર્યો છે? સાદો સીધો મ્યુઝિકલ કાર્યક્રમ થઈ શક્યો હોત, કેક કપાઈ હોત, તાળીઓ પાડી હોત, પાર્ટી કરી હોત, ખાધું હોત ને ઘરે ગયા હોત. સૌથી અગત્યની વાત એ છે કે લગભગ દરેક સ્ત્રી આ જર્નીમાંથી પસાર થાય છે. લગભગ દરેક સ્ત્રી આ જર્નીમાંથી પસાર થાય છે. અત્યારે આ દીકરી જે દોડી રહી છે એને આપણે 20 વર્ષ પછી જોઈશું તો એ જુદી જ હશે. ત્યારે કોઈ બીજું બાળક દોડતું હશે અહીંયા આવા જ રંગીન કપડાં પહેરીને, અને ત્યારે એ પણ જોતી હશે, એ પણ ફીલ કરતી હશે કે હું આવી જ રીતે દોડતી હતી કોઈ દિવસ અહીંયા. લગભગ દરેક દીકરી જે ધીમે 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 યુવાની તરફ આગળ વધે છે એ બધી જ દીકરીઓને ખબર હોય છે કે એક દિવસ ઠરી જવાનું છે. ગંગા જ્યારે હિમાલયથી ઉતરે છે, બહુ સરસ વર્ણન છે, એ જ્યારે હિમાલયથી ઉતરે છે ત્યારે અલકનંદા છે, ઉછળતી કૂદતી પથ્થરમાંથી નીકળતી આપણા સુધી આવે છે. થોડી વાર સંતાય, થોડી વાર દેખાય, ધોતની જેમ પડે, વળી આમ તેમ ગૂંચવાઈ જાય ને વળી પાછી તમારી સામે આવે. પછી ભાગીરથી થાય છે, થોડી પહોળી, થોડી શાંત, થોડી સ્થિર. પ્રવાહ ખૂબ છે કારણ કે યુવાની છે. ધસમસતો પ્રવાહ અચાનક શાંત થઈ જાય છે ને એ ગંગા થઈ જાય છે ને એનાથી આગળ જાય છે ત્યારે હુગલીમાં તો એકદમ તમને ખબર પણ ન પડે કે આ નદી છે, એટલી બધી સ્થિર વહે છે. હું માનું છું દરેક સ્ત્રીની જર્ની પણ આવી જ છે, ઉછળતી કૂદતી બાળકની જેમ આગળ વધતી અને પછી થોડાક જ વખતમાં યુવાનીના ધસમસતા પ્રવાહમાંથી અચાનક શાંત થઈ જાય છે. બે બહેનો એક સાથે એક દિશામાં એક જ ઘરમાં મોટી થતી હોય અને અચાનક બધું બદલાઈ જાય. દ્રૌપદીની સાથે જન્મ્યા બે જણા, એક દૃષ્ટદ્યુમ્ન અને એક શિખંડી. અગ્નિમાંથી જન્મી અને અગ્નિમાંથી જન્મી ત્યારે ખરેખર એને તો માંગી જ નહોતી. દ્રુપદે તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો હતો પુત્રને પામવા, ને પુત્રને પણ કેમ પામવાનો? કારણ કે વેર લેવાનું દ્રોણ પર. આ તો એડિશનલ હતું, બાય વન ગેટ વન ફ્રીમાં. અને દ્રૌપદી જન્મે છે ત્યારે આકાશવાણી થાય છે કે આ તારું વેર લેશે. કોની સામે વેર લેવાનું? દ્રૌપદીને ખબર નથી. કેમ લેવાનું? એને ખબર નથી. અને છતાંય એ વેરની વારસદાર થાય છે. કેટલા બધા માતા પિતા એવા હોય છે કે જે પોતાના સંતાનને વારસામાં વેર આપી દે છે. આની સાથે બોલવાનું નહીં, આમ નહીં કરવાનું, આમ કરવાનું, આ તો ખરાબ લોકો છે. પ્રી કન્સીવ્ડ થોટ્સ. આપણે એવી ભૂલ સામાન્ય રીતે બધા જ કરતા હોઈએ છીએ. આપણા બાળકને એની મેળે ઉછેરવા નથી દેતા, એની મેળે નિર્ણય કરવા નથી દેતા. સારા ખરાબ માણસોની સમજ એને આવશે એટલી ધીરજ આપણામાં કદાચ નથી હોતી. અને હું માનું છું કે આ જે સ્ત્રીની જર્ની છે એમાં ક્યાંક એને નિર્ણય કરવા દેવાની, એને છોડી દેવાની અને મુક્ત રીતે જીવવા દેવાની એક નવી વાત આપણે તમારી સામે લઈને આવ્યા છીએ. બધી જ સ્ત્રીઓ, દરેક સ્ત્રીઓ ઘરમાં પોતાનું કામ કરે જ છે, પણ સંતાન મોટું થાય ને 15-16 વર્ષનું, પહેલા ઘરમાં આવે ત્યારે પૂછે મમ્મી નથી, તું ક્યાં ગઈ હતી? મને મમ્મી જ પીરસે, મમ્મી જ ખવડાવે, મમ્મી જ કપડાં બદલાવે. અને પછી અચાનક 15-16 વર્ષનું થાય ને એટલે કે પ્લીઝ તું દૂર રહે, તું રહેવા દે, હું કરી લઈશ. અને આપણે એમ કહીએ કે બેટા કેટલા ઉજાગરા કર્યા છે, કેટલું કર્યું છે તારા માટે, આવી રીતે બોલે છે મારી સાથે? તો કે બધા કરે છે, તે શું નવાઈ કરી? ત્યારે ખરેખર એકવાર માને એમ થઈ જાય કે આ જ એ જ બાળક છે જેને માટે હું આખી રાત જાગી છું. ક્યાં ખોટી પડી?
એવું શું થયું કે જેને કારણે મારું બાળક મારી સાથે આ રીતે વાત કરે છે? પણ ત્યારે સહેજ ધીરજ રાખજો. આ અલકનંદા છે, ધીમે રહીને ભાગીરથી થઈ જશે ને એમાંથી એ ગંગા પણ થશે જ. જરૂર ખાલી એટલી છે કે માતા પિતા તરીકે થોડાક ધીરજવાન થઈએ. બે બહેનો જ્યારે ઝઘડે ત્યારે એક ઘરમાં રહે છે ને એવી એમને ખબર હોય છે કે હરીફરીને ક્યાં જશે, મારી બાજુમાં જ આવીને સુવાની છે, હું સુલે કરી લઈશ. પણ જ્યારે બે જણા જુદા ઘરમાં જતા રહે ને ત્યારે આપોઆપ પ્રેમ વધી જાય છે.